વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે એક ટોપિકની ચર્ચા કરેલી હતી, ત્યાર પછી વર્ગીકરણની ચર્ચા પછી આપણે હવે લેવાના છીએ એક નવો ટોપિક. ત્યાર પછી આપણે કોયડાઓ લઈશું, બરાબર. એની અંદર આપણે લેવાના છે સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી સમાનધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. આવો ક્વેશ્ચન તમને ઘણીવાર પૂછાય છે. તો ફટાફટ આપણે શરૂ કરીએ. પહેલી વાત, સમાનધર્મી શ્રેણીની ડેફિનેશન શું છે, વ્યાખ્યા. જો વ્યાખ્યાની આપણે વાત કરીએ, બરાબર, તો આ વસ્તુ 10મા ધોરણની છે મિત્રો, બરાબર, ને આપણે ટેક્સ્ટ બુકમાં બહુ નાનકડો ટોપિક આપેલો છે, તો ખાસ જોજો. આની અંદરથી ઘણી બધી રીતે ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. મને જેટલા યાદ આવશે એ વસ્તુ તમને કહેતો જઈશ. ક્લિયર? તો જોઈએ, સમાન ક્રિયાશીલ સમૂહ, સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનિક સંયોજનોની શ્રેણી. સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનિક સંયોજનોની શ્રેણી જેમાંનો દરેક ક્રમિક સભ્ય એ બીજા સભ્યથી CH2 નો મતલબ શું થાય છે? કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા નો તફાવત દર્શાવતો હોય તો તેવી શ્રેણીને શું કહેવામાં આવે છે? સમાનધર્મી શ્રેણી. હવે એનું જો ઉદાહરણ હું લખું, દાખલા તરીકે, તો ઉદાહરણ તમારી પાસે છે, તમે ઓળખો છો આલ્કેનની સમાનધર્મી શ્રેણી, બરાબર. તો આલ્કેનની સમાનધર્મી શ્રેણી કઈ થશે? તો કે CH4 C2 H6 C3 H8 C4 H10 etc. ક્લિયર? તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, બરાબર. તો આ શ્રેણી જે છે એ કઈ છે? સમાનધર્મી શ્રેણી, આલ્કેન. એવી રીતે આલ્કીનની પણ સમાનધર્મી શ્રેણી તમને ખ્યાલ છે, બરાબર. પણ અહીંયા સમાન ક્રિયાશીલ સમૂહ, તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતી જો એક શ્રેણી લખો, દાખલા તરીકે હું આલ્કોહોલની એક શ્રેણી લખું, આલ્કોહોલ માટે, બરાબર. તો CH3OH C2H5OH C3H7OH C4H9OH and so on. ક્લિયર? આ રીતે લખાય, બરાબર. તો આવી રીતે ઘણી બધી સમાનધર્મી શ્રેણીઓ હોય છે. હવે એની લાક્ષણિકતા ઉપર જઈએ. લાક્ષણિકતાની અંદર જો આપણે વાત કરીએ, તો લાક્ષણિકતામાં કેટલીક લાક્ષણિકતાઓ એની ડેફિનેશનની અંદર જ છે, બરાબર. તો જોતા જઈએ. પહેલી લાક્ષણિકતા છે કે તેમાંનો દરેક સભ્ય સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. થઈ ગયું કામ પૂરું, બરાબર. નેક્સ્ટ, હવે જો ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો એની અંદર લાગતો પૂર્વક કે પ્રત્યય પણ કેવો હશે? સમાન. તો પૂર્વક કે પ્રત્યય સમાન હોય છે. ભાઈ કેવી રીતે? તો જો, આને કહેવાય મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એન બધામાં એન જ લાગે છે કે નહીં? આની અંદર જોઈએ, બરાબર. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેપ્ટેનોલ, બરાબર. બધામાં ઓલ જ લાગશે. કેમ? ક્રિયાશીલ સમૂહ સમાન છે, એટલે પૂર્વક કે પ્રત્યય કેવા હશે? સમાન. નેક્સ્ટ પોઈન્ટ લઈએ, બરાબર. હવે જો ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો તેના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હશે? સમાન.
ખબર પડી ને આપણને ખ્યાલ છે કે ક્રિયાશીલ સમૂહ જ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે ડિસાઈડ કરતા હોય, તો જો ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. બટ ઓબ્વિયસ છે. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. નેક્સ્ટ લાક્ષણિકતા છે આપણી પાસે કે તેમાં CH2 નો તફાવત જોવા મળે છે. આખું વાક્ય જો હું તમને કહું તો તેની અંદર દરેક ક્રમિક સભ્ય વચ્ચે કે શું હોય છે? CH2 નો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યાનો તફાવત જોવા મળે છે. ક્લિયર? ખબર છે આપણને, અહીંયા લખેલું જ છે. જો CH2 નો તફાવત હોય તો હું એમ કહી શકું કે નહીં કે ત્યાં 14 AMU નો તફાવત પણ જોવા મળે. કેમ? તો કે જો એક સભ્ય વચ્ચે CH2 નો જો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યાનો તફાવત હોય તો એક કાર્બનનો પરમાણુ ભાર 12, બે હાઇડ્રોજન માટે 2, તો 12 ને 2 કેટલા થશે? 14. તો એનો મતલબ બે ક્રમિક સભ્યો વચ્ચે 14 AMU નો પરમાણુ ભાર કે અણુભારનો તફાવત હશે કે નહીં? ક્લિયર? તો કહી શકાય. બરાબર, તો આ વસ્તુ પણ આપણે કહી શકીએ. ત્રીજું અને છેલ્લું જો જોઈએ આપણે કે તેમને એક સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકાય. દર્શાવી શકાય. ખબર પડી? તારી રીતે કહી શકીએ આપણે. ક્લિયર છે? હવે કેવી રીતે? તો જો દાખલા તરીકે તમને ખબર છે આલ્કેન નું સૂત્ર શું છે? CnH2n+2 હોય છે કે નહીં? તો યાદ છે તમને? બરાબર. પણ મિત્રો ખાસ યાદ રાખજો, સામાન્ય સૂત્રો સામાન્ય હોતા નથી. બરાબર? કેમ? તો સામાન્ય સૂત્ર જે છે ને એ સિચ્યુએશન પ્રમાણે ઘણીવાર બદલતા હોય છે. કેવી રીતે બદલે છે જોજો. હું આના માટે બે સામાન્ય સૂત્ર પણ લખી દઈશ તમને. એક જ શ્રેણી માટે બે પ્રકારના સૂત્રો પણ હું તમને લખી આપીશ, તો જોઈએ. બરાબર? જો પહેલી વાત આપણે જોઈ લઈએ કે સામાન્ય સૂત્રો શા માટે સામાન્ય હોતા નથી, એટલે ગોખવાની વસ્તુ નથી, એ વસ્તુ કહેવા માંગુ છું. બરાબર? એને શીખવાનું છે. કેવી રીતે આપણે શીખીશું? જોઈ લઈએ. બરાબર? માનો કે હું તમને એમ કહું કે આલ્કીન માટેનું સૂત્ર શું છે? આલ્કીન, તો તમે કહેશો તરત જ યાદ છે મને 2n, CnH2n. યાદ છે બધાને? પણ હું જો તમને એમ કહું કે બે દ્વિબંધ ધરાવતી સમાનધર્મી શ્રેણી નું સામાન્ય સૂત્ર શું થશે? બે દ્વિબંધ હોય તો એને કહેવામાં આવે છે ડાયઈન અથવા તો ડાયઈન. બરાબર? તો એનું સામાન્ય સૂત્ર શું થશે? બોલો. તો શું દ્વિબંધ હોવાથી એનું સૂત્ર CnH2n એ જ થશે? નહીં. બરાબર? તો એ વસ્તુ કેવી રીતે મેળવવી? તો એના માટેની ટ્રીક જો. એની અંદર શું છે? તમને સમાનધર્મી શ્રેણીમાં એ તો ખબર પડી ગઈ, તમારે એવા પ્રકારના સભ્યો દોરવાના છે જેની અંદર બે દ્વિબંધ છે. તો કોઈ પણ એક સભ્ય દોરી નાખો, તમારું મન થાય તે. બરાબર? કોઈ પણ સભ્ય તમે દોરી નાખો, તમને જે મનમાં આવે, 4 કાર્બન, 5 કાર્બન, 2 કાર્બન, કોઈ પણ દોરી નાખો તમે. હું અહીંયા માનો કે 3 કાર્બન વાળું એક સભ્ય દોરી કાઢું. બરાબર? ઓછામાં ઓછું મારે આ દોરવું પડશે. કારણ શું? તો કે મારે બે દ્વિબંધ બનાવવાના છે. તો મારે ઓછામાં ઓછા 3 કાર્બનની જરૂર તો પડે જ, કારણ કે 2 કાર્બન વચ્ચે હું બે દ્વિબંધ નહીં બનાવી શકું. બરાબર? કારણ કે એની વચ્ચે એક ત્રિબંધ બને. ત્રિબંધ બને તો એ પછી બે દ્વિબંધ નહીં કહેવાય, એને એક ત્રિબંધ કહેવાય. બરાબર? ખ્યાલ આવ્યો? તો હવે આની વચ્ચે જો હું બે દ્વિબંધ મૂકી આપું તો આ મારું એક મોલેક્યુલ, એક સભ્ય મેં દોરી કાઢ્યું છે. હવે આની અંદર હું હાઇડ્રોજન મૂકી દઉં તો આ રીતે થશે કે નહીં? બરાબર? હવે તમારે આટલું કર્યા પછી શું કરવાનું? આનું અણુસૂત્ર લખવાનું. એનું અણુસૂત્ર લખીએ. C3H4 થશે કે નહીં? 1 2 3 અને 2 ને 2 4. હવે શું કરવાનું છે જોજો. સામાન્ય સૂત્ર મેળવવા માટે આ અણુસૂત્રને તમે સેટ કરો કોના ઉપર? CnH2n ઉપર. કારણ કે CnH2n તો દર વખતે હશે જ. બરાબર? Cn હશે, H2n હશે. બરાબર? એટલું તો હશે જ. હવે તમારે એના ઉપર સેટ કરવાનું. બરાબર? જો n બરાબર 3 લઉં તો 2n બરાબર કેટલું થશે? 3 દુ 6. તો મારે ત્યાં 4 લાવવા માટે શું કરવું પડશે? આ એનું સામાન્ય સૂત્ર. ક્લિયર? આસાનીથી તમે મેળવી શકો. હવે તમે જો એના માટે કન્ફર્મેશન કરીએ, કોઈ પણ એક સભ્યને આપણે લાગુ પાડીએ. બરાબર? દાખલા તરીકે હું 3 ના બદલે 4 સભ્યો વાળું જો લઉં,
કોઈ ઉદાહરણ, બરાબર, અને એની અંદર ડાઇન મૂકી દો તો આની અંદર હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? આ સૂત્ર મુજબ હાઇડ્રોજન હોવા જોઈએ 4. 2n નો મતલબ કેટલા થાય? 4 દુ 8 માંથી 2 બાદ કરો 6 હોવા જોઈએ, બરાબર ને? ખબર પડી? 4 તો અહીંયા 4 દુ 8, 8 માંથી 2 બાદ કરો કેટલા થવા જોઈએ? 6. તો જોઈએ 6 થાય છે કે નહીં. અહીંયા હું કેટલા મૂકીશ? 3. અહીંયા જો 3 સંયોજકતા કમ્પ્લીટ છે, 1 મૂકી શકાય. આની જો 4 4 સંયોજકતા કમ્પ્લીટ છે, કંઈ નહીં મૂકવાનું. અહીંયા હું મૂકીશ 2. તો જોઈએ 3 4 5 અને 6 થઈ ગયા કે નહીં? તો આ રીતે તમે સામાન્ય સૂત્રો મેળવી શકો છો. ક્લિયર? નેક્સ્ટ ઉદાહરણ હું તમને જો આપી દઉં, બરાબર. દાખલા તરીકે હું તમને આપું ચક્રીય આલ્કેન માટે. ચક્રીય આલ્કેન નું સામાન્ય સૂત્ર શું થશે? તો જો ચક્રીય આલ્કેન માટેનો કોઈ પણ એક સભ્ય લખી નાખો, તમને જે મન થાય તે. તો દાખલા તરીકે હું ચક્રવાળું એક લખી નાખું, આ સાયક્લોબ્યુટેન. ખબર પડી ગઈ? ઝિગઝેગ નિરૂપણ હવે આવડતું હશે. ખૂણા એટલા કાર્બન અને છેડા એટલા કાર્બન. તો અહીંયા ખૂણાઓ પર કાર્બન હશે, કાર્બનની 2 સંયોજકતા કમ્પ્લીટ છે, તો ત્યાં કેટલા હાઇડ્રોજન ઘટતા હશે? 2. અહીંયા કેટલા ઘટતા હશે? 2. અહીંયા કેટલા ઘટતા હશે? 2. અહીંયા કેટલા ઘટતા હશે? 2. ક્લિયર? આ વસ્તુ ખબર પડી ગઈ હશે. હવે આના માટેનું અણુસૂત્ર લખું. C કેટલા છે? 4. દેખાય છે 4 ખૂણા. અને હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 2 4 2 6 2 8 8 છે. સેટ કરો આને. CnH2n. તો n બરાબર 4 હોય તો 2n બરાબર શું થઈ જશે? 8. તો ઓકે થઈ ગયું, મારે કઈ કરવાની જરૂર નથી. આ થઈ ગયું તમારું સામાન્ય સૂત્ર. ક્લિયર? બીજા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે? બીજા પ્રશ્નો તમને એમ પૂછાય કે ભાઈ સાયક્લો આલ્કેન નું સામાન્ય સૂત્ર નીચેમાંથી કઈ પ્રણાલી સાથે સામ્યતા ધરાવે છે? ફરીથી કહું, સાયક્લો આલ્કેન નું સામાન્ય સૂત્ર નીચેમાંથી કઈ પ્રણાલી સાથે સામ્યતા ધરાવે છે? નીચે તમને ઓપ્શન આપેલા હોય, બરાબર. તો હું તમને એક વસ્તુ કહું, જો આનું સામાન્ય સૂત્ર અને આ સામાન્ય સૂત્ર સેમ છે કે નહીં? બરાબર. તો કહી શકાય કે આલ્કીન સાથે સામ્યતા ધરાવે છે. આ વસ્તુ યાદ રાખવાની મિત્રો, બરાબર. એક વસ્તુ યાદ રાખજો, આપણે આગળ ઉપર પણ કામમાં આવશે કે એક દ્વિબંધ બરાબર એક ચક્ર. ખબર પડી? 2 દ્વિબંધ તો 2 ચક્ર. ક્લિયર? તો આ રીતે યાદ રાખો તો બંનેના સામાન્ય સૂત્રો કેવા હશે? સરખા. દાખલા તરીકે હું જો એક ચક્રીય પ્રણાલી છે, દ્વિચક્રીય પ્રણાલી બનાવું તો એનું સામાન્ય સૂત્ર આના બરાબર થશે. ખબર પડી? એને કહેવાય બાયસાયક્લો. એને શું કહેવાય? બાયસાયક્લો. 2 ચક્ર હોય ને તો એને બાયસાયક્લો એવું કહેવામાં આવે. તો બાયસાયક્લોનું સામાન્ય સૂત્ર 2 દ્વિબંધ વાળી પ્રણાલીને સમાન આવશે. ક્લિયર? જોઈ લો આવે છે કે નહીં? બરાબર. બાયસાયક્લો માટે બાયસાયક્લો પ્રણાલી માટે બાયસાયક્લોનું કોઈ પણ એક આપી દો મને, કોઈ પણ હું લખી દઉં 2 ચક્ર હોય એવું, બરાબર. નાનામાં નાનું મોટામાં મોટું તમારી મરજી. જો 2 ચક્ર દેખાય છે હવે તમને? ઓકે. હાઇડ્રોજન ભરી દઈએ. H2 H2 H H H2 H2. ક્લિયર? અણુસૂત્ર લખી દઈએ. કેટલા કાર્બન છે ભાઈ? 1 2 3 4 5 6 6 કાર્બન. અને હાઇડ્રોજન કેટલા છે? 2 2 4 2 6 2 8 2 10. જોઈએ Cn H2n. સેટ કરો આને. અહીંયા n બરાબર 6 છે તો અહીંયા 6 દુ 12 થાય. તો 10 લાવવા માટે મારે શું કરવું પડશે? 2 બાદ કરવા પડશે. તો હવે તમે નક્કી કરી લો કે છે કે નહીં. ક્લિયર? શું યાદ રાખવાનું? એક દ્વિબંધ બરાબર એક ચક્ર, 2 દ્વિબંધ બરાબર 2 ચક્ર. ક્લિયર? હવે એવું પણ કરી શકાય કે નહીં? બરાબર. કે જો મેં કીધું હમણાં તમને કે 2 દ્વિબંધ બરાબર 2 ચક્ર, તો હું એમ કહી શકું 2 દ્વિબંધ વાળી જો પ્રણાલી હોય તો એનું સામાન્ય સૂત્ર કોના બરાબર હશે? તો કે 2 ચક્ર વાળી પ્રણાલી બરાબર. બરાબર. અને એવી રીતે હું એમ પણ કહી શકું કે નહીં, એક ચક્ર પ્લસ એક દ્વિબંધ કહી શકાય કે નહીં? બરાબર. એક દ્વિબંધ નું ચક્ર બન્યું, એક દ્વિબંધ નું ના બન્યું. દાખલા તરીકે જો માનો કે મારી પાસે એક પ્રણાલી છે, બરાબર. આ પ્રણાલી છે, બરાબર. એની અંદર એક દ્વિબંધ મૂકું તો આ શું થઈ ગયું? બરાબર. એક ચક્ર એક દ્વિબંધ. આવી પ્રણાલી હોય ને એનું નામ શું કહેવાય ખબર? સાયક્લો આલ્કીન. શું કહેવાય ને? સાયક્લો આલ્કીન. સાયક્લો
આલ્કીન. જો સાયક્લોઆલ્કેન એટલે આ, એમાં કોઈ દ્વિબંધ નથી હોતો અને આલ્કીન કહેવાય, બરાબર. અને સાયક્લોડાઇન તો ચક્રવિત બે દ્વિબંધ, બરાબર. આ વસ્તુ યાદ હોવી જોઈએ. સાયક્લોઆલ્કીન માટેનું સામાન્ય સૂત્ર લખીએ તો C4, બરાબર. હાઇડ્રોજન કેટલા છે? H, H2, H2, H અને H, 2 2 4 2 6. તો H બરાબર કેટલા છે? 6. તો અહીંયા પણ તમે જોયો Cn, H2n, 2n બરાબર કેટલા થશે? 8 માંથી 2 બાદ કરવા પડશે કે નહીં? તો જો આ પણ સેમ થઈ ગયું કે નહીં? બરાબર. તો યાદ શું રાખવાનું? એક દ્વિબંધ બરાબર એક ચક્ર, બે દ્વિબંધ બરાબર બે ચક્ર, અથવા એક દ્વિબંધ મારે ચક્રમાં નથી કન્વર્ટ કરવો તો શું કરીશું? એક ચક્ર રાખીશ ને એક દ્વિબંધ રાખીશ, એટલે કે આવી પ્રણાલી. તો પણ સામાન્ય સૂત્ર કેવું હશે? સમાન. જો આટલું લોજિક ચાલતું હોય તો તમારે દર વખતે આજે જફા કરી આપણે, બરાબર, એ કરવી પડે નહીં તો તમારે 4 પ્રણાલી માટે સૂત્રો મેળવવા પડશે ને પછી તમને આન્સર મળશે. થોડુંક લોજિક ચાલતું હશે તો તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો. આવા MCQ તમને તમારી રેફરન્સ બુકમાં દેખાશે. ક્લિયર? આના ઉપર આવીએ. સર તમે કીધું તો આના બે સૂત્રો કેવી રીતે બનાવવાના તમે, બરાબર. તો જો દાખલા તરીકે આમાંથી કોઈ પણ એક સભ્ય લઈ લો, બરાબર. આ સભ્યનું અણુસૂત્ર શું છે? C2H6O છે કે નહીં? તો જો એનું સામાન્ય સૂત્ર લખો આલ્કોહોલ માટેનું તો શું થશે? CnH2n. ક્લિયર? અહીંયા શું છે? C2, તો અહીંયા 2 રાખું તો બે દુ શું થઈ જશે? 4. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 6. તો +2 કરવા પડશે મારે, અને આ O. તો આ સામાન્ય સૂત્ર થઈ ગયું કે નહીં? આને બધા લાગુ પડશે. ઓકે. બીજું સર કયું કહેતા તમે? બીજું આ રીતે પણ લખી શકું, આ જ રીતે Cn, n બરાબર 2. હવે અહીંયા 5 કરવા હોય તો મારે શું કરવું? 2n. 2n બરાબર કેટલા થશે? 4. 4 + 1 કરી દઉં અને OH લખું તો પણ ચાલે કે નહીં? તો આ પણ સામાન્ય સૂત્ર સાચું, આ પણ સામાન્ય સૂત્ર સાચું. બંનેનો ઉપયોગ આપણે કરીએ છીએ. બંનેના કેટલા ફાયદા છે, કેટલાક નુકસાન છે, બરાબર. દાખલા તરીકે આ જે સૂત્ર છે એ આને તો લાગુ પડે જ છે, પણ એ આલ્કોહોલ ઈથર બંનેને લાગુ પડશે. આલ્કોહોલ અને ઈથર બંને માટેનું સેમ સૂત્ર લાગુ પડશે. કેમ ભાઈ? તો જો આ જે છે મારી પાસે મોલેક્યુલ, આ મોલેક્યુલ હું આ રીતે લખી શકું, આ રીતે લખી શકાય, બરાબર. એ જ રીતે હું જો બીજી રીતે લખું તો આમ પણ લખાય કે નહીં? તો આ તો ઈથર, આ તો આલ્કોહોલ. બંનેનું અણુસૂત્ર કેવું હશે? સેમ. અણુસૂત્ર સેમ હોય તો એનું સામાન્ય સૂત્ર પણ કેવું હોય છે? બરાબર. પણ આ સૂત્ર માટે તમે એવું ના કહી શકો કે ઈથરનું પણ છે, કારણ કે તમે જો ક્રિયાશીલ સમૂહ બહાર લખેલો છે. ક્લિયર? તો અહીંયા એ ફાયદો થાય કે તમને આલ્કોહોલ સિવાય બીજું કોઈ વસ્તુ તમે ત્યાં લખી શકો નહીં. ક્લિયર? એટલે બંનેના ફાયદા છે, બંનેના નુકસાન છે, બંનેનો આપણે ઉપયોગ કરીશું, બંનેને MCQ ની અંદર આપણે જોવા પડશે. ક્લિયર? તો બંને આપણે યાદ રાખવાના છે વ્યવસ્થિત રીતે, અને એની ઉપરથી શું આન્સર આવે છે આપણે લોજિક લગાવવાનું છે. તો આશા રાખું કે ઘણી બધી વાતો મેં કરી તમને સમાનધર્મી શ્રેણી માટેની. બહુ નાનકડો એવો ટોપિક આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, પણ ઘણા બધા MCQ એના આવે છે, તો બરાબર ધ્યાન રાખજો. અને આ વિડીયોની અંદર જે બોર્ડ ઉપર લખેલું હતું, બરાબર, ખાસ કરીને લાક્ષણિકતા અને કેટલાક ઉદાહરણ તમારી બુકમાં લખી નાખજો, કારણ કે આ વસ્તુ તમને PDF સ્વરૂપે આપવાનું નથી. સ્ક્રીનશોટ પાડી અને લખી લેવાનું, બરાબર. તો તમે સ્ક્રીનશોટ જે છે વચ્ચે મેં હમણાં ભૂસી કાઢ્યું, પણ પાછા રિવાઇન્ડ કરી સ્ક્રીનશોટ તમે પાડી શકો એમ છો, બરાબર. તો જે મેં વાતો કીધી એ બધી યાદ રાખવાની છે, અને એ બધી વસ્તુ લખીને રાખજો, જેથી કરીને MCQ વખતે તમને લોજિક વાંચવા મળે. ક્લિયર? કારણ કે તમે દર વખતે 1 કલાકના વિડીયો જોવાના નથી. ક્લિયર? બરાબર. તો અહીંયા ઘણા બધા MCQ ની વાતો થઈ, લગભગ 10 થી 15 MCQ મેં તમને અહીંયા કરાવી દીધા, બરાબર, કે જે તમારી રેફરન્સ બુકમાં હશે. ક્લિયર? હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. જોઈએ મિત્રો, નેક્સ્ટ આપણી પાસે આવે છે એ છે નામકરણ. નામકરણની વાત આપણે કરી નાખીએ. નામકરણ. હવે મિત્રો, નામકરણની અંદર હું શું કહેવાનું છું તમને, નામકરણની અંદર IUPAC નામકરણ આપણો એક મોટો ટોપિક છે, એને આપણે આવતા લેક્ચરમાં લઈશું, પણ તેના પહેલા એના કેટલાક સબ ટોપિક છે કે જે IUPAC નામકરણની અંદર આપણને ઉપયોગમાં આવવાના છે, તો એની ચર્ચા આજે કરી લેવાના છે. ક્લિયર? તો નામકરણની અંદર બે પ્રકારના નામકરણ હોય છે, દર વખતે તમારે બે પ્રકારના નામકરણ આવે છે. એક તો છે સામાન્ય નામકરણ અને બીજું છે IUPAC નામકરણ. IUPAC નામકરણ એક સેપરેટ ટોપિકમાં આપણે જોવાના છે. અત્યારે આપણે જોઈશું સામાન્ય નામકરણ.
સામાન્ય નામકરણ. બરાબર. સામાન્ય નામકરણની અંદર શું છે જોતા જઈએ આપણે. એની અંદર આપણો એક પહેલો ટોપિક આવે છે પ્રચલિત નામ. જો પ્રચલિત નામની અંદર જે છે એ શું છે, કેટલાક સંયોજનોના નામ જે છે એ પ્રચલિત થઈ ગયા હોય. બરાબર. દાખલા તરીકે કોઈ નામથી એને બોલાવતા હોય તો એ વસ્તુ પ્રચલિત થઈ ગઈ હોય, અને એ નામ ક્યાંથી આવ્યું હોય, મોટા ભાગે એના સોર્સ ઉપરથી આવેલું હોય. બરાબર. તો એ સોર્સના નામ ઉપરથી એનું નામ જે છે ઉતરી આવેલું હોય તો આપણે એને એ નામથી બોલાવતા હોઈએ. એના માટે બીજું કોઈ લોજિક હોતું નથી. ક્લિયર? તો એની અંદર આપણી પાસે આવે છે એક તો છે ફોર્મિક એસિડ. બરાબર. ફોર્મિક એસિડ જે છે એનું અણુસૂત્ર શું છે? HCOOH. બરાબર. આ ફોર્મિક એસિડ જે છે એ લાલ કીડીમાં ખાસ કરીને હોય છે. લાલ કીડી આપણને કરડે ત્યારે ત્યાં સ્વેલિંગ થાય છે, ખજવાળ આવે છે. એનું કારણ શું છે? તો કે લાલ કીડી કરડી અને ત્યાં એ ફોર્મિક એસિડનું ટપકું મૂકી દે છે, જેના લીધે આપણને ખજવાળ આવે છે અને બળતરા થાય છે. તો અલ્ટિમેટલી કીડી જે છે એને લેટિનમાં ફોર્મિકા કહેવામાં આવે છે. બરાબર. તો એના માટે એને લેટિન ભાષાનો આ વર્ડ છે અને આપણે એને ફોર્મિક એસિડ કહીએ છીએ. તેવી જ રીતે આપણી પાસે છે એસિટિક એસિડ. એસિટિક એસિડનું સૂત્ર છે CH3COOH. એસિટિક એસિડ જે છે એ વિનેગારમાં હોય છે. વિનેગારમાં, અને વિનેગારને લેટિનમાં કહેવામાં આવે છે એસિટમ. બરાબર. તો તેના ઉપરથી એને એસિટિક એસિડ નામ પડી ગયું છે. એવી જ રીતે બ્યુટિરિક એસિડ. બરાબર. બ્યુટિરિક એસિડ એટલે 1 2 3 4 4 કાર્બન વાળો ઓઇક એસિડ. બરાબર. હવે એ વસ્તુ જે છે એ ખરાબ વાસ ધરાવતા માખણમાં હોય. ખરાબ વાસ વાળા માખણમાં. અને માખણ જે છે એને કહેવામાં આવે છે બ્યુટીરમ. ફરીથી લેટિન ભાષાનો જ વર્ડ છે. બરાબર. એના ઉપરથી નામ પડી ગયું બ્યુટિરિક એસિડ. ક્લિયર? બીજું, હવે કેટલાક એવા નામ પણ છે કે જે કોઈ માણસના નામ ઉપરથી પડી ગયા હોય. બરાબર. તો ફુલેરિન, તમને ખ્યાલ છે? ફુલેરિન, જેને આપણે C60 વડે દર્શાવીએ છીએ. ફુલેરિન શું છે? તો એક પ્રકારનું કાર્બનનું અપર રૂપ છે, પણ સિન્થેટિક અપર રૂપ છે. કાર્બનના ઘણા બધા અપર રૂપો છે. કાર્બન, બરાબર, એટલે કોલસો, પછી કોક, કોલ્ટાર, હીરો, ગ્રેફાઇટ. બરાબર. આ બધા ઉપર રૂપમાં એક આ પણ છે ફુલેરિન, પણ આ સિન્થેટિક છે, કુદરતમાં મળી આવતું નથી. આનું નામ ક્યાંથી પડી ગયું? તો આનું નામ જે છે એ બકમિન્સ્ટર ફુલર ઉપરથી પડેલું છે. બરાબર. બકમિન્સ્ટર ફુલર જે છે એને કેટલાક અગત્યના કન્સ્ટ્રક્શન કરેલા હતા, જેનું નામ છે જીઓડેસિક ડોમ્સ. જીઓડેસિક ડોમ્સ જે છે એ ફૂટબોલનો જે બોલ હોય છે એની અંદર જે સિલાઈ કરેલી હોય છે એ આકારનું આખો એક ડોમ્સ તૈયાર કરેલું છે. ડોમ્સ એટલે એક પ્રકારનું ઘુમ્મટ. બરાબર. તો એના ઉપરથી, એના રચયિતાના નામ ઉપરથી એને કહેવામાં આવે છે ફુલરિન. બરાબર. તો બકમિન્સ્ટર ફુલર એના નામ ઉપરથી આપણે એને ફુલરિન કહીએ છીએ. અને બકી બોલ પણ કહેવામાં આવે છે, કેમ કે ફૂટબોલના બોલ ટાઈપનું મટીરીયલ હોય છે માટે. બરાબર. તો બકમિન્સ્ટર ફુલરમાં પણ તમને આ બકી યાદ આવતું હશે. ક્લિયર? બરાબર. તો આ રીતે આપણે નામકરણ કરીએ છીએ. આના માટે એમ કોઈ નિયમો હોતા નથી, એટલે આ નામકરણ યાદ જ રાખવાના હોય છે. પણ એનો સોર્સ શું અને એનો કોર્સ શું? બરાબર. તો એ વસ્તુ જે છે સોર્સ છે આપણી ટેક્સ્ટબુક, અને કોર્સ છે ટેક્સ્ટબુકમાં જેટલા નામ આપેલા હોય આવા પ્રચલિત, એ તમને યાદ હોવા જોઈએ. ઇવન 12th ની અંદર પણ. બરાબર. એના સિવાયના 12 થી કોઈ નામ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એના માટેનો કોર્સ અલગ હોય છે, બોર્ડ માટેનો કોર્સ અલગ હોય છે. તો એના માટેના જે કેટલાક જરૂરી નામ છે અને બોર્ડ માટે ટેક્સ્ટબુકની અંદર જેટલા છે તે એટલા યાદ હોવા જોઈએ. ક્લિયર? તો આ તો વાત થઈ ગઈ પ્રચલિત નામની. હવે નેક્સ્ટ, આ બધી વસ્તુ છે સ્ક્રીનશોટ પાડી અને તમારે લખી લેવાની છે. ક્લિયર? હવે સામાન્ય નામકરણની અંદર એક બીજી વસ્તુ, હવે એના માટે કેટલાક એવા નામકરણ પણ છે કે જેના માટે કંઈક નિયમો છે. હવે તમને એમ થાય કે સામાન્ય નામકરણ હતું તો IUPAC ની શું જરૂર પડી?
ભાઈ સામાન્ય નામકરણ જે છે એની કેટલીક મર્યાદા હોય છે, એ મર્યાદાના કારણે તે બધા જ કમ્પાઉન્ડ્સને લાગુ પાડી શકાતું નથી. ક્લિયર? તો આ એક મર્યાદા હોય છે, જેના લીધે શું થાય, તો અલ્ટિમેટલી એ વામણા પડે, અથવા તો એમ કહી શકાય કે એની મર્યાદા આવી જાય. અમુક કમ્પાઉન્ડ્સના નામ એ આપી શકે નહીં. ક્લિયર? તો એ પણ જોઈશું કે ક્યારે આપી શકતા નથી. તો આપણી પાસે સામાન્ય નામકરણની અંદર એક પોર્શન આવે છે આપણી પાસે, એ છે 10 20 30 40 ના આધારે. બરાબર? હવે 10 20 30 40 જે છે એ એમ ગણો તો કોઈ પ્રકારનું નામકરણ નથી. એ એક નોટિફિકેશન છે કે જે કાર્બનને આપવામાં આવે છે. બરાબર? શું છે એની અંદર તો એ જોઈએ. હવે આ નોટિફિકેશન જે છે, બરાબર, એ કાર્બનને ખાસ કરીને આપવામાં આવે છે. તો એક પછી એક આપણે જોતા જઈએ. પેલું આપણે લઈએ છીએ 10 કાર્બન. બરાબર? 10 કાર્બનને પ્રાથમિક કાર્બન પણ કહેવામાં આવે છે. પ્રાથમિક કાર્બન. બરાબર? તેને 10 કાર્બન કહેવાય, 1 ડિગ્રી કાર્બન કહેવાય, પ્રાથમિક કાર્બન કહેવાય, અને ઇંગ્લિશમાં એને પ્રાઇમરી કાર્બન પણ કહેવામાં આવે છે. ક્લિયર? હવે કેવી રીતે આપણે એને ડિફાઇન કરીશું, હવે એ વસ્તુ જોઈ લઈએ. તો જોઈએ, જો કાર્બનિક સંયોજનો માનો કોઈ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને 10 કાર્બન કહે છે. ખબર પડી ગઈ હશે? એટલે કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? 10 કાર્બન કહેવામાં આવે. દાખલા તરીકે માનો કે હું એક ઉદાહરણ લઉં, CH3CH3. તો તમે જોઈ શકો છો કે આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે કે નહીં? તો આને હું શું કહી દઈશ? 10 કાર્બન. ક્લિયર? એનો મતલબ આ કાર્બન પણ 10 થશે કે નહીં? બરાબર? તો હવે એક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ડિગ્રી જે છે દરેક કાર્બનને આપવામાં આવે. એટલે એક સંયોજન એક હશે, પણ એની અંદર જો જેટલા કાર્બન હશે એટલી ડિગ્રી આપણે ત્યાં આપી શકીશું. ક્લિયર? નંબર 2 ઉપર જઈએ. બીજું છે આપણી પાસે, એ છે 20 કાર્બન. 20 કાર્બન જે છે એને દ્વિતીયક કાર્બન પણ કહેવામાં આવે છે. દ્વિતીયક કાર્બન. ક્લિયર? જોઈએ. દ્વિતીયક કાર્બન ની અંદર હું આખું વાક્ય નહીં લખું. બરાબર? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર? એ જ પ્રકારે વ્યાખ્યા આપણે લખી શકીએ. જો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને શું કહેવામાં આવે છે? 20 કાર્બન કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. હવે એના માટેનું ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે CH3 CH CH3. તો આ જે વચ્ચેનો કાર્બન છે એ કેવો થઈ જશે? 20 થશે કે નહીં? જો 2 કાર્બન સાથે જોડાયેલો છે કે નહીં? ક્લિયર? તો હું એમ કહું કે આ કાર્બન કેવા થશે? એ 10 છે કે નહીં? ખબર પડી? એનો મતલબ કે 20 હોય એનો મતલબ 10 નહીં હોય એવું હોતું નથી. બધા કાર્બન એક સાથે પણ એક જ સંયોજનમાં હાજર હોઈ શકે. ક્લિયર? ઓકે, ફાઇન. નેક્સ્ટ આપણે લઈએ છે 30 કાર્બન. 30 કાર્બન. બરાબર? 30 કાર્બન જે છે એને કહેવામાં આવે છે તૃતીયક કાર્બન. તૃતીયક કાર્બન. બરાબર? તૃતીયક કાર્બન માટેની ડેફિનેશન શું થશે? સેમ ટુ સેમ. બરાબર? એટલે ડેફિનેશન આ લખવાની છે, હું ટૂંકમાં લખું છું. જો કાર્બન
જો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ હોય તો એને શું કહેવામાં આવે છે? 3 કાર્બન. અને એનું મારે ઉદાહરણ લખવું હોય તો આ રીતે લખી શકું કે નહીં? CH3 CH CH3 CH3. તો તમે જોઈ શકો છો કે આ વચ્ચેનો જે કાર્બન છે એ કેવો છે? 30. ક્લિયર? તો બીજા કાર્બન કેવા છે? 10. ખબર પડી? તો હોઈ શકે, કોઈ ઇશ્યુ નથી. નંબર 4 અને લાસ્ટ 40 કાર્બન. ક્લિયર? આને કહેવામાં આવે છે ચતુર્થક કાર્બન. ચતુર્થક કાર્બન કહેવામાં આવે. બરાબર? હવે જો એક વસ્તુ કહી દઉં તમને. 20 કાર્બન, 2 ડિગ્રી કાર્બન, દ્વિતીયક કાર્બન અને સેકન્ડરી કાર્બન. 30 કાર્બન, 3 ડિગ્રી કાર્બન, તૃતીયક કાર્બન અને ટર્શરી કાર્બન. ક્લિયર? એવી જ રીતે 40 કાર્બન, 4 ડિગ્રી કાર્બન, ચતુર્થક કાર્બન અથવા તો ક્વાટર્નરી કાર્બન. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ છે. તો દરેક વસ્તુના 4 નામ આપણી પાસે છે. હવે નેક્સ્ટ, આની અંદર શું વ્યાખ્યા હશે? જો કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલ હોય તો એને શું કહેવામાં આવે છે? ચતુર્થક કાર્બન. એના માટેની મારે ડેફિનેશન એટલે કે ઉદાહરણ આપવું હોય તો એક કાર્બન એની સાથે મારે 4 કાર્બન જોડવાના છે. આ થઈ ગયું. બરાબર? તો આ વચ્ચેનો જે કાર્બન છે એ કેવો થઈ જશે? 40. બાકીના કેવા છે અત્યારે? 10. ત્યાં 20 પણ હોઈ શકે. હે, દાખલા તરીકે હું જો ઉદાહરણને બદલી નાખું તો આ કાર્બન કેવો થશે? 20. આ કાર્બન કેવો થશે? 10. ક્લિયર? હોઈ શકે. પ્રશ્નો કેવી રીતે પૂછે છે? તમને છે ને કોઈ પણ સંયોજનનું નામ આપે અથવા કોઈ પણ સંયોજનને બંધારણ સ્વરૂપે દોરીને આપે અને તમને પૂછે કે ઉપરના સંયોજનની અંદર નીચેમાંથી કયા પ્રકારનો કાર્બન હાજર છે. બરાબર? તમને હું એમ કહી દઉં કે આઇસોબ્યુટેનમાં કયા પ્રકારનો કાર્બન હાજર છે, તો આઇસોબ્યુટેન એટલે આ પ્રકારનું મટીરીયલ થયું કે નહીં? બરાબર? હવે એમાં કયા પ્રકારનો કાર્બન હાજર છે? તો કે 10, 20, 10 અને 10. એનો મતલબ 30 અને 40 ગેરહાજર છે. ક્લિયર? ઘણીવાર આવા મોલેક્યુલની અંદર 10 અને 40 પ્રેઝન્ટ છે, 20 ગેરહાજર હોય. ખબર પડે છે? અહીંયા તો મેં લખ્યું પછી હાજર થયું, પહેલા ગેરહાજર હતું. બરાબર? તો આ વસ્તુ ખબર પડવી જોઈએ. આવા ક્વેશ્ચન તમને આવે છે. ક્લિયર? આનો ઉપયોગ આગળ ઉપર પણ કરવાના છે. બીજી એક વાત, જો તમારે 40 કાર્બન બનાવવા હોય તો ઓછામાં ઓછા કેટલા કાર્બનની જરૂર પડે? ખબર પડી? આવા ક્વેશ્ચન પણ આવે તો ઓછામાં ઓછા કેટલા કાર્બનની જરૂર પડે? ઓછામાં ઓછા 5 કાર્બનની જરૂર પડે. બીજું, તમને એમ પૂછે કે નીચેમાંથી કયા પ્રકારનો કાર્બન અથવા તો કયા પ્રકારનો મોલેક્યુલ શક્ય નથી. બરાબર? તો તમને એમ લખીને આપે 30 પ્રોપેન. તો 30 પ્રોપેન બનાવી શકાય? નહીં બને. બરાબર? કારણ કે 30 જે છે એ પ્રોપેનમાં આવતું નથી, કારણ કે કાર્બન 3 છે. 30 કરવા માટે ઓછામાં ઓછા 4 કાર્બનની જરૂર પડે, જેમ કે અહીંયા. ક્લિયર? તો આ રીતે તમને ક્વેશ્ચન આવે તો લોજિકલી એનો આન્સર આપણે આપી શકીએ. ક્લિયર? હવે નેક્સ્ટ પ્રકારના નામકરણ ઉપર જઈએ. જોઈએ મિત્રો, નેક્સ્ટ આપણું નામકરણ જે છે નંબર 2 એ છે નોર્મલ, આઈસો અને નિયો પ્રમાણે. બરાબર? હવે આ નામકરણની અંદર શું છે? n એટલે નોર્મલ, આ આઈસો અને આ નિયો. બરાબર? તો એક પછી એક જોતા જઈએ કે એની અંદર આપણે શું જોવાનું છે. જોઈએ. નંબર 1 પેલું છે n. n ને કહેવામાં આવે છે નોર્મલ. બરાબર? હવે એની ડેફિનેશન શું છે? બરાબર? જો કાર્બનિક સંયોજનમાં કાર્બનની સરળ શૃંખલા આવેલી હોય તો તેની આગળ સ્મોલ n પૂર્વક
લખાય છે. બરાબર. જોઈએ આના કોન્સિક્વન્સીસ શું છે. બરાબર. દાખલા તરીકે મને એમ કે n બ્યુટેન, એનો મતલબ શું થયો તો કે બ્યુટેન એટલે 4 કાર્બન, પણ 4 કાર્બન n લખ્યોનો મતલબ શું થશે? કોઈ પણ પ્રકારની શાખા નથી. તો આ ધ્યાન રાખજો. સરળ શૃંખલાનો મતલબ શું થશે? શાખા વિહીન શૃંખલા. ક્લિયર? તો 4 કાર્બન ને હું આ રીતે દર્શાવી દઈશ, એટલે આ જે બંધારણ છે એને હું n બ્યુટેન કહી શકું. આ થઈ ગયું n બ્યુટેન. માનો કે મને કોઈ બીજું નામ આપે, દાખલા તરીકે n પેન્ટેન, તો હું શું કરીશ? 5 કાર્બન ને સરળ શૃંખલામાં દર્શાવી દઉં, એટલે એને નોર્મલ થઈ ગયું. શાખા બનાવવાની થતી નથી. ક્યાંય પણ તમે શાખા બનાવો, ઇટ મીન્સ કે હવે નોર્મલ રહ્યું નથી. ક્લિયર? n ને નોર્મલ બોલાય અને n પણ બોલાય, અને n પેન્ટેન પણ બોલાય, નોર્મલ પેન્ટેન પણ બોલાય, બંને બોલી શકો. ક્લિયર? આ તો એકદમ સિમ્પલ. 2 નંબર ઉપર ખાસ ધ્યાન રાખજો મિત્રો. નંબર 2 એ છે આઈસો પેન્ટેન, સોરી આઈસો પ્રમાણે. બરાબર. અને આઈસો ને ગુજરાતીમાં પણ લખાય છે આઈસો, આ રીતે. બરાબર. શું કહેવા માંગે છે જોઈએ. બરાબર, જોઈ લઈએ. જો કાર્બનિક સંયોજનોમાં કાર્બનની સરળ શૃંખલા આવેલી હોય તો અહીંયા આપણે શું લખીશું? બરાબર. જો કાર્બનિક સંયોજનમાં છેલ્લેથી, આ ખાસ ધ્યાન રાખજો, છેલ્લેથી બીજો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને આઈસો કહે છે, અથવા તેના માટે આઈસો લખાય છે એના નામની આગળ પૂર્વ. જોઈએ દાખલા તરીકે. બરાબર. દાખલા તરીકે હું એક સંયોજન અહીંયા લખું, CH3 CH2 CH CH3 અને CH3, 1 2 3 4. છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક બીજો કાર્બન છે કે નહીં? તો આને શું કહેવાશે? આઈસો. યાદ રાખજો મિત્રો, ખાસ કે જ્યારે આઈસો પ્રમાણે કે નોર્મલ પ્રમાણે કે નિયો પ્રમાણે તમે નામકરણ કરો ત્યારે મોલેક્યુલમાં આવેલા બધા જ કાર્બનનો સરવાળો ગણવામાં આવે. 1 2 3 and 4 and 5. બરાબર. તો અહીંયા હું શું કહીશ? આઈસોપેન્ટેન. આ ખાસ ભૂલ થશે મિત્રો, જોઈને બરાબર ધ્યાન રાખવાનું છે. કેવી રીતે ખબર? જોજો. માનો કે હું તમને એમ પૂછું કે લખો આઈસો બ્યુટેન, અથવા તો ક્યાંય તમારે દોરવાની જરૂર પડે આઈસો બ્યુટેન, તો શું કરશો? તો તમે શું કરશો ખબર? 1 2 3 4 બ્યુટેન, છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક કાર્બન, તો તમે શું દોર્યું? આઈસોપેન્ટેન. એટલે ખાસ ધ્યાન રાખજો, આઈસોબ્યુટેન ની અંદર 3 કાર્બનની શૃંખલા હોય છે, એમાં વચ્ચેના કાર્બન ઉપર શું હોય છે? તમારું શાખા હોય છે, તમારો બીજો કાર્બન હોય છે. ક્લિયર? આ વસ્તુની ખાસ તમારે તકેદારી રાખવાની છે. ખબર પડી ગઈ આઈસો? ઓકે. નેક્સ્ટ આપણી પાસે છે નંબર 3. બરાબર. એ છે આપણી પાસે નિયો. નિયોને ગુજરાતીમાં નિયો પણ લખવામાં આવે છે. બરાબર. નિયો માટે શું છે? હવે સેમ ટુ સેમ વ્યાખ્યા છે. આમાં એક કાર્બન હતો, હવે કેટલા કાર્બન હશે? 2 કાર્બન હશે. ક્લિયર? તો જોઈએ. જો કાર્બનિક સંયોજનોની અંદર, બરાબર, છેલ્લેથી બીજો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? નિયો કહેવામાં આવે. જોઈએ દાખલા તરીકે. બરાબર. દાખલા તરીકે CH3 CH2 C CH3 CH3 CH3. તો જો છેલ્લેથી બીજો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો એને શું કહેવામાં આવે છે? નિયો. પણ નિયો શું?
1 2 3 4 5 અને 6 આને કહેવાશે નિયો હેક્ઝેન. આટલી વસ્તુ ખબર પડી? ક્લિયર? હવે ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત છે ને છોકરાઓ આ પ્રકારની પણ ક્વેરી પૂછતા હોય છે. તમને કહેશે કે સર આનો પણ છેલ્લેથી બીજો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, તો આ નિયો ના કહેવાય. ક્લિયર? મિત્રો, છેલ્લેથી બીજો કાર્બનનો મતલબ એ ઓલરેડી બે કાર્બન સાથે જોડાયેલો હોય તો જ છેલ્લેથી બીજો હોય કે નહીં. ક્લિયર? એટલે એ વસ્તુની ક્વેરી જે છે એ તમારા મગજમાં આવવી જોઈએ નહીં. એટલે આ બે સિવાયના બીજા બે આ ખાસ ધ્યાન રાખજો. છેલ્લેથી બીજો કાર્બનનો મતલબ એના પાસે બે કાર્બન છે તો જ છેલ્લેથી બીજો કાર્બન બન્યો હોય. ખબર પડે છે? કોઈ એમ કહે કે ભાઈ અમે 3 ભાઈઓ છે, અથવા તો એમ કહે કે ભાઈ હું તમારો કેટલામો નંબર, તો કે હું વચ્ચેનો ભાઈ છું, વચલો ભાઈ, બરાબર, મંજલા ભાઈ જેને આપણે કહીએ છીએ તે. એનો મતલબ એના કરતા મોટો ભાઈ પણ છે, એના કરતા નાનો ભાઈ પણ છે. ખબર પડી? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. તો એ પછી ભૂલ થવી જોઈએ નહીં. તો આને કહેવામાં આવે છે નિયો. હવે પ્રશ્નો તમને કેવી રીતે પૂછે જોજો, બરાબર. તમને એમ પૂછે, બંને વસ્તુ કોરિલેટ કરીએ છીએ 1020 અને આને, બરાબર. તમને એમ કહે કે કોઈ એક સંયોજન છે એની અંદર 40 કાર્બન આવેલો છે, તો એ શું હોઈ શકે? આઈસો, નિયો, નોર્મલ કે નક્કી કરી શકાય નહીં? તો શું હોઈ શકે? નિયો હોઈ શકે, જો એમાં 40 કાર્બન દેખાય છે કે નહીં, બરાબર. એવી જ રીતે તમને પૂછે કે જો કોઈ કાર્બનિક સંયોજનની અંદર 30 કાર્બન આવેલો છે તો તે શું હોઈ શકે? આઈસો હોઈ શકે. આઈસોમાં 30 હોય. જો તમે નોર્મલમાં શું હશે? માત્ર 20 હશે, બરાબર. તમને એમ કે કોઈ એક સંયોજન છે જેની અંદર માત્ર 20 કાર્બન આવેલા છે તો એ શું હોઈ શકે? સરળ શૃંખલા વાળું નોર્મલ જ હોઈ શકે, બરાબર. એમાં આઈસો નિયો હોઈ શકે નહીં. ક્લિયર? એટલી વસ્તુ, બરાબર. બીજું જો તમને એમ કે નીચેમાંથી કયું ખોટું છે, બરાબર, અને તમને પૂછે, નીચે તમને ઓપ્શન આપેલા હોય ચાર કે ભાઈ આઈસો બ્યુટેન, બરાબર, આઈસો પ્રોપેન, બરાબર, પછી તમને પૂછે આઈસો પેન્ટેન, પછી પૂછે નિયો પેન્ટેન, બરાબર. તો કયું ખોટું છે? આઈસોબ્યુટેન ખોટું છે, આઈસોપ્રોપેન ખોટું છે. તમને એમ થાય કઈ ખોટું નથી, બરાબર. પણ આઈસોપ્રોપેન બનાવો છે, કેવી રીતે બનાવવાના? ક્યાં છે? છેલ્લેથી બીજા કાર્બન ઉપર આ છે, એના ઉપર એક કાર્બન મૂકો તો આ બ્યુટેન થઈ જાય. ખબર પડી? તો તમે કહેશો સર આપણે એક કામ કરીએ, છેલ્લેથી બીજો કાર્બન આને રાખી દઈએ, છેલ્લેથી બીજો કાર્બન આના ઉપર કંઈક મૂકી દઈએ, તો પણ એ તો પ્રોપેન જ રહેશે. ખબર પડી? એને આઈસો કહેવાય નહીં. એટલે આ વસ્તુ જે છે એ હોતી નથી. એટલે આ ખોટું છે, માટે આપણા ઓપ્શનની અંદર આ સાચું થઈ શકે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજી એક વાત જો, તમે એમ કહેતા હતા કે ભાઈ છેલ્લેથી બીજો કાર્બન, તો સર એ પહેલેથી બીજો કાર્બન હોય તો આ રીતે હોય તો આ બે સેમ જ છે ને? જો તમે તો શું આને નિયો નહીં કહેવાય? આને નિયો કેવાશે? ખરેખર તો બે મોલેક્યુલ સેમ જ છે, ખાલી દોરવાની રીત અલગ છે, બરાબર. તો બંનેને નિયો કહેવાય. હાઇડ્રોકાર્બનની અંદર એ છૂટછાટ છે, હાઇડ્રોકાર્બનમાં એ છૂટછાટ છે કે તમે પહેલેથી બીજો કે છેલ્લેથી બીજો કોઈ પણ કાર્બન ત્યાં લઈ શકો. પણ જ્યારે ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ હોય ત્યારે ફરજિયાત છેલ્લેથી બીજો કાર્બન હોવો જોઈએ. વ્યાખ્યા તો આપણે આજ યાદ રાખીશું. હાઇડ્રોકાર્બન માટે આપણે શું કરી શકીએ છીએ? એની અંદર બાંધછોડ કરીએ છીએ. ક્લિયર? તો આ રીતે તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. મને જેટલા યાદ આવ્યા એટલા ક્વેશ્ચન મેં તમને કીધેલા છે, તો બરાબર આ વસ્તુ ધ્યાનથી સાંભળજો અને જોજો. ક્લિયર? તમને એમ થાય સર નિયો વાળું કયું સંયોજન બનાવી શકાય? નાનામાં નાનું નિયો વાળું કયું સંયોજન બનશે? નાનામાં નાનું નિયોપેન્ટેન થી નાનું બને જ નહીં, કારણ કે એક કાર્બન વચ્ચે એની સાથે 4 જોડો તો ઓછામાં ઓછા 5 કાર્બન જોઈએ જ, બરાબર. નિયોબ્યુટેન બનતું નથી. પણ હા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આઈસોપ્રોપેન નથી હોતું પણ આઈસોપ્રોપાઇલ હોય છે, બરાબર. નિયોબ્યુટેન નથી હોતું, બરાબર, પણ નિયોબ્યુટાઇલ હોય છે. હવે કેવી રીતે હોય છે એ આપણે જ્યારે જરૂર પડશે ને ત્યારે હું તમને કહીશ. ખબર પડી? વ્યાખ્યા યાદ રાખો, એપ્લાય કરતા હું તમને શીખવી દઈશ. એક વસ્તુ શીખવાઈ દીધી, હવે આગળ ઉપર પાછી બીજી વસ્તુ શીખીશું. ક્લિયર એટલું? બરાબર. આશા રાખું કે આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. જોઈએ મિત્રો, હવે આપણે કોયડા ઉપર જઈશું, બરાબર, કે જે આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપેલા છે.
બીજી એક વાત મિત્રો, તમારી ટેક્સ્ટબુકની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે આઈયુપીએસસી નામકરણ શરૂ કરવાના છે. તો ખાસ આઈયુપીએસસી નામકરણ 332 નંબરના પેજ ઉપરથી શરૂ થાય છે. બરાબર, તો અહીંયાથી તમારે વાંચવાનું છે 335 નંબરના પેજ સુધી, અહીંયા સુધી ખાલી વાંચી લેવાનું છે. ભલે પાક્કું ના થાય કઈ વાંધો નહીં, ખાલી વાંચી નાખજો ખાલી, તો પણ તમને ઘણો બધો ફાયદો થશે, જેથી કરીને હું જે શબ્દો બોલીશ એની સાથે તમે કોરિલેટ કરી શકશો. બરાબર, નહીં તો તમારે એ જ વસ્તુ 2 વાર જોવી પડશે, ત્યારે ખબર પડશે કે સર આ જગ્યાએ શું કહેવા માંગતા હતા. ખબર પડી જાય. એક વખત એને વાંચી લેજો. બરાબર, બરાબર ફોકસ કરીને વાંચજો. ભલે જેટલું યાદ રહે એટલું, કોઈ ઇશ્યુ નથી, આપણે એને ગોખવાની જરૂર નથી. ખાલી વાંચી અને ફોકસથી વાંચજો, જેથી કરીને તમને ખબર પડે કે તમે શું વાંચો છો. બરાબર, એવી રીતે વાંચશો તમને ઘણો ફાયદો થશે. હવે આપણે કોયડા ઉપર જઈએ. કોયડા નંબર 12.1. બરાબર, તો આપણે શરૂઆત કરીએ. 12.1 નંબર. શું કહેવા માંગે છે જોઈએ. નીચે દર્શાવેલા કેટલાક સિગ્મા અને પાઈ બંધ રહેલા છે એ ગણવાના છે. એમાં તમને એ આપેલું છે સિગ્મા અને પાઈ બોન્ડની સંખ્યા આપણે ગણવાની છે. તો HC ટ્રિપલ બોન્ડ, C CH ડબલ બોન્ડ, CH CH3. બરાબર, આ રીતે એક આપેલું છે અને બીજું તમને આપેલું છે B CH2 ડબલ બોન્ડ CH CH3. બરાબર, આ ટાઈપનું તમને મોલેક્યુલ આપેલું છે. તો આમાં જો સિગ્મા અને પાઈ બોન્ડની સંખ્યા શોધવાનું કે તો પછી સંખ્યા જ આપવાની. બરાબર, પણ તમને ઘણી વખત ડિટેલ ક્વેશ્ચન પણ પૂછેલો હોય કે ભાઈ આમાં CC સિગ્મા બોન્ડ કેટલા છે, CH સિગ્મા બોન્ડ કેટલા છે, એ પણ તમે ગણી શકો. પહેલી વાત, તમારે સિગ્મા બોન્ડ ગણવાના હોય તો બેસ્ટ વે છે તમે એને ખુલ્લા સ્ટ્રક્ચરની અંદર શું કરી દો, કન્વર્ટ કરી દો. તો ખુલ્લા સ્ટ્રક્ચરમાં જો કન્વર્ટ કરી દઈએ તો આ રીતે થઈ જાય. બરાબર, આ રીતે કરી શકાય. ક્લિયર? હવે ખાલી સિગ્મા બોન્ડની સંખ્યા માંગેલી હોય તો તમારે શું કરવાનું છે, ગણી લો. અહીંયા એક સિગ્મા અને 2 પાઈ હશે કે નહીં? બરાબર, તો 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા સિગ્મા બોન્ડ છે? 10 સિગ્મા બોન્ડ છે. અને પાઈ બોન્ડ છે ને તમને તરત જ દેખાશે. જો 2 અહીંયા ને 1 અહીંયા, કેટલા થશે? 3. તો આપણી સંખ્યા આવી ગઈ. ઘણી વખત આપણને મેં કીધું એ પ્રમાણે CC અને CH સિગ્મા બોન્ડ પણ માગે તો એની સંખ્યા જો આપણે દઈએ તો એને CC આ રીતે લખાય, બીજું CH આ પ્રકારના બંધ આ રીતે લખાશે. બરાબર, પછી બીજા બંધ પણ છે જો, તો C ટ્રિપલ બોન્ડ C અને C ડબલ બોન્ડ C. તો આ રીતે પણ એને ડિસ્ટિંગ્વિશ કરી શકો. અને હજુ એક વસ્તુ તમે લખી શકો, પાઈ બોન્ડ. બરાબર, તો જોઈએ. જો C સિંગલ બોન્ડ C કાકા છે તો 1 2. બરાબર, તો 2 અહીંયા છે. 2 C એકલ બંધ C છે. પછી ટ્રિપલ બોન્ડ ક્યાં છે? તો એક જ જગ્યાએ છે. તો અહીંયા એક જગ્યાએ C ટ્રિપલ બોન્ડ છે, એક જગ્યાએ C ડબલ બોન્ડ છે. CH બોન્ડ કેટલા છે? 1 2 3 4 5 અને 6. ખબર પડી? તો આ રીતે તમે એને અનુમાન કરી શકો. નેક્સ્ટ, આના માટે જો આપણે લખીએ, બરાબર, તો બરાબર ગમે ઘણી બધી રીતે આ વસ્તુ પૂછાય છે. મોસ્ટલી આ રીતે હશે, સંખ્યા જ પૂછેલી હશે, આ બધી વસ્તુ પૂછતા નથી. અને પૂછે તો તમને આવડી જાય, એમાં કઈ અઘરું પણ નથી. હવે આને પણ ખુલ્લા સ્ટ્રક્ચરમાં જો આપણે રૂપાંતરિત કરી દઈએ, ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C H C H H H. ક્લિયર? હવે સિગ્મા અને પાઈ બંનેની સંખ્યા જો આપણે જોઈએ, જો હજુ આ વસ્તુ ગણતી વખતે છે ને 2 વખત કન્ફર્મ કરવાનું, કારણ કે જેટલી ઝડપથી માર્ક્સ આવે એટલી ઝડપથી જાય પણ ખરા. બરાબર, તો એક વખત આ બાજુથી ગણવાનું, 1 2 3 4 5 6 7 8 9 9 છે. હજુ એકવાર કન્ફર્મ કરવાનું. કન્ફર્મ કરતી વખતે પાછું આ બાજુથી નહીં ગણવાનું, ઊંધી બાજુથી ગણવાનું. બરાબર, 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર, આ એક રીત છે, બંને બાજુથી ગણો. અને જો બેસ્ટ વે કરવો હોય તો તમે બરાબર સ્ટ્રક્ચર દોરો, પછી આ રીતે કરો, 1
2 3 4 5 6 7 8 9 બરાબર. એટલે તમારો કોઈ પણ દ્વિબંધ ચૂકાય નહીં. જો કે આમાં વાંધો ના આવે, ચક્રીય પ્રણાલી હોય ત્યારે ભૂલથી કોઈ દ્વિબંધ વધારે ગણાઈ જાય અથવા ઓછો પણ ગણાઈ જાય, ત્યારે તમને આ વસ્તુ કામમાં આવે. તો 9 સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ મેં તમને કીધું એ પ્રમાણે સીધા દેખાતા હશે તમને. કેટલા છે? 2. આમાં પણ તમે સી દ્વિબંધ સી અને સી એકલબંધ સી પ્રમાણે પણ ડિસ્ટિંગ્વિશ કરી શકો. ટેક્સ્ટ બુક ની અંદર છે, તમે જોઈ શકો છો. ક્લિયર? નેક્સ્ટ 12.2 બરાબર. શું કહેવા માંગે છે? નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ દર્શાવો. બરાબર. તો કાર્બનના સંકરણ આપણે દર્શાવવાના છે. પહેલું છે CH3Cl, બીજું છે CH3 twice CO, ત્રીજું છે CH3Cn, ચોથું છે HCO NH2, પાંચમું છે CH3 CH CH Cn. બરાબર. હવે સંકરણ શોધવાનું છે. સંકરણ માટે આપણે શું વાત થઈ ગઈ હતી? પાઈ બંધ ગણવાના. બરાબર. એક પાઈ બોન્ડ હોય sp2, બે પાઈ બોન્ડ હોય sp, અને એક પણ પાઈ બોન્ડ નથી તો sp3. ક્લિયર? એક એક કાર્બનનું સંકરણ હશે હંમેશા. જેટલા કાર્બન એટલા સંકરણ તમારે લખવા પડે. અહીંયા એક જ કાર્બન છે ભાઈ, આ કાર્બન પાસે કોઈ પાઈ બંધ છે નથી, તો અહીંયા સંકરણ કેવું થશે? sp3. એક જ કાર્બન છે એટલે sp3. બરાબર. આને મારે કન્વર્ટ કરવું પડશે પહેલા તો ખુલ્લા બંધારણની અંદર અથવા તો સંઘનિત બંધારણની અંદર. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો CH3. તો CH3 જે છે, હવે જો CH3 તમે લખો તો એની એક જ સંયોજકતા હોય કે નહીં? બરાબર. એટલે બે CH3 એકબીજા સાથે જોડાઈ શકે નહીં. એકબીજાનો મતલબ શું થાય? માનો તમે આ રીતે લખેલું હોત તો આ CH2 જે છે એ એકબીજા સાથે જોડાઈ શકે આ રીતે. એટલે આખું બંધારણ આ રીતે થાય. પણ CH3 નો તો એક જ બંધ છે, એ તો નહીં જોડાઈ શકે. તો એના માટે આપણે આનું બંધારણ ખુલ્લું કરીએ. તો જે રીતે છે ને એ રીતે સ્પ્લિટ કરવાનું અને એને જોડી દઈએ આપણા કાર્બન સાથે. તો બે સંયોજકતા કાર્બનની કમ્પ્લીટ. હવે ઓક્સિજનની બે બાકી, કાર્બનની બે બાકી, તો બંને શું બનાવી દેશે? પાઈ બોન્ડ. ક્લિયર? હવે સંકરણ જોઈએ. આ કાર્બનનું સંકરણ કેવું થશે? sp3, પાઈ બોન્ડ નથી. આની પાસે છે પાઈ બોન્ડ? નહીં. તો આ પણ કેવું થશે? sp3. આ કેવું થશે? જો એની પાસે પાઈ બંધ છે. કાર્બન કાર્બન વચ્ચે જ હોવું ફરજિયાત નથી. બરાબર. પાઈ બંધ હોવો જોઈએ. તો એ શું થઈ ગયું? sp2. ઓક્સિજનનું આપણે કઈ કામ નથી, પણ ઓક્સિજનનું સંકરણ પણ sp2 થશે. ક્લિયર? એ તમે બંધ રચનાની અંદર અને રાસાયણિક બંધનમાં જોઈ ગયા છો. ઓકે. હવે આના માટે જોઈએ. આનું જે બંધારણ છે એ આ પ્રકારનું છે CH3C ટ્રિપલ બોન્ડ N. તો ભાઈ આ કાર્બનનું સંકરણ ભાઈ એની પાસે છે પાઈ બંધ નથી, તો આ કેવું થશે? sp3. આ કાર્બન પાસે છે પાઈ બંધ, એક નહીં ત્રિબંધ છે, બે જ પાઈ બંધ છે, તો અલ્ટિમેટલી એ સંકરણ કેવું થશે? sp. ક્લિયર? અહીંયા જો આ એમાઇડ છે, એમાઇડ નું બંધારણ તમને યાદ હોવું જોઈએ. એમાઇડ એટલે આ પ્રકારનું બંધારણ. એટલા માટે જ મેં બધા જ સ્ટ્રક્ચર તમને લખાવી દીધેલા છે. તો આમાં એક જ કાર્બન છે, એનું સંકરણ કેવું થશે? જો પાઈ બંધ છે ને એની પાસે, sp2. આનું સંકરણ જોઈ લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH C ટ્રિપલ બોન્ડ એમ થશે કે નહીં? તો આનું સંકરણ કેવું થશે? sp3. પાઈ બોન્ડ નથી. આની પાસે છે પાઈ બોન્ડ? યસ, sp2. હવે તમે એમ કહેશો સર આ પાઈ બોન્ડ તો આનો હતો, હવે આને ભાઈ આ પાઈ બોન્ડ બંનેનો ગણાય, કારણ કે ભાગીદારી છે. એટલે અહીંનો સિગ્મા બોન્ડ જેમ બંનેનો છે એમ પાઈ બોન્ડ પણ બંનેનો છે, એટલે બંનેને પાઈ બોન્ડ ગણાશે sp2. આને માટે શું છે અહીંયા? ટ્રિપલ બોન્ડ, તો એ શું થઈ જશે? sp. ક્લિયર? તો બહુ ઈઝીલી તમે આન્સર આપી શકો. બરાબર. એટલે આપણે બધી થિયરી ભણીને પછી આવ્યા છીએ, એટલે હવે કોઈ મુશ્કેલી હોવી જોઈએ નહીં. જોઈએ નેક્સ્ટ. .3 શું કહેવા માંગે છે? નીચે દર્શાવેલા સંયોજનોમાં કાર્બનનું સંકરણ
અને અણુનો આકાર જણાવો. બંને જણાવવાના છે, અણુનો આકાર અને સંકરણ બંને. એક તમને આપેલું છે H2C ડબલ બોન્ડ O, બીજું તમને આપેલું છે CH3F, બીજું તમને આપેલું છે HCN. આ રીતે બરાબર લખીને આપ્યું છે તો સારું, કઈ વાંધો નહીં. બરાબર, હવે જો ખાસ ધ્યાન રાખજો, હું તમને એમ કહું કે આનું સંકરણ, આનો આકાર કેવો હશે, બરાબર, તો કોઈ પણ સંયોજન કે જેની અંદર એક કરતા વધારે કાર્બન છે એના તમને આકાર પૂછે નહીં. કારણ શું ખબર? દાખલા તરીકે હું સિમ્પલ મોલેક્યુલ પણ લખું CH3CH3, આનો આકાર કેવો હશે? sp3 સંકરણ, તો શું સમચતુષ્ફલકીય લખવાનું? નહીં. કારણ શું ખબર? કારણ કે આની અંદર બે સમચતુષ્ફલક હશે, એક આ કાર્બન માટેનું સમચતુષ્ફલક અને આની સાથે જોડાયેલું હશે આ બીજા કાર્બનનું સમચતુષ્ફલક. આ રીતે ખબર પડી? આવો આકાર હશે આનો. હજી એમ માનો કે પાઇબંધ થી કોઈ જોડાયેલું હોય તો એની ઉપર પાછો એક ત્રિકોણ આવી જશે, સમતલીય ત્રિકોણ. ખબર પડે છે? તો એટલા માટે આ વસ્તુ જે છે એ જુદા પ્રકારે બંધાયેલી હોય એટલે આને હવે તમે સમચતુષ્ફલક થોડા કહેવાના, દ્વિસમચતુષ્ફલક કહો. બરાબર, તો અલ્ટિમેટલી આકાર પૂછે નહીં. તો જો આમાં તમને એક જ કાર્બન જોવા મળશે, છે બરાબર. તો જોઈએ આના માટે કયો કાર્બનનું સંકરણ કયું છે, બરાબર. તો આપણે અહીંયા લખીએ સંકરણ કયું, sp2. દેખાય છે પાઇબંધ? તો આકાર કેવો હશે? સમતલીય ત્રિકોણ. ખબર પડી ગઈ? અહીંયા શું છે જોવો તમે, CH3F સંકરણ કયું છે? પાઇબંધ છે એની પાસે? નહીં. કયું સંકરણ થશે? sp3. એનો મતલબ સમચતુષ્ફલકીય. આની પાસે બે પાઇબંધ અથવા એક ત્રિબંધ, તો આ શું થશે? sp સંકરણ થશે કે નહીં? બરાબર. એનો આકાર કેવો હશે? રેખીય. ક્લિયર? બરાબર. તો આ રીતે તમે આન્સર આપી શકો. નેક્સ્ટ છે આપણી પાસે 12.4. મિત્રો 12.4, 12.5 અને 12.6 એની અંદર તમારા બંધારણના કન્વર્ઝેશન્સ છે તો એ આપણે ઘણા બધા કરેલા છે, બરાબર ને, આના કરતા પણ અઘરા કરેલા છે. તો આ વસ્તુ, આ ત્રણ કોયડાઓ તમારે હોમવર્કમાં. ક્લિયર? બધાએ જાતે કરવાના છે. આમાં માસ્ટરી મેળવવી પડશે મિત્રો, અને તમારે સેલ્ફ ડિસિપ્લિન રાખવી પડશે, કારણ કે હું તમને જોતો નથી, બરાબર. તો અલ્ટિમેટલી તમારે સેલ્ફ ડિસિપ્લિનથી આપણા કેરિયર માટે આ વસ્તુ કરીએ છીએ, એટલે જેટલું હોમવર્ક હું તમને આપું એ બરાબર તમારે પરફોર્મ કરી નાખવાનું છે, કારણ કે આની અંદર દાવ ઉપર શું લાગેલું છે? તમારું કેરિયર, બરાબર. એટલે દાવ ઉપર તમારું કેરિયર છે, એટલે એના માટે આપણે ખાસ સિરિયસ બનવું પડશે મિત્રો. એટલે કોઈ પણ પ્રકારની ચીટિંગ નહીં. જેટલી વસ્તુ સરે કીધેલી છે એ બધી વસ્તુ તમારે પરફોર્મ કરવાની છે. મેં તમને આજે વાંચવાનું કીધું તો બરાબર પ્રોપરલી વાંચી લેવાનું છે, બરાબર. કંઈક કામ હશે તો જ સરે કીધું હશે, એ તમારા કેરિયર માટે છે મિત્રો, તમારા સારા માટે કહે છે. તો અલ્ટિમેટલી એટલી વસ્તુ તમારે ખાસ પરફોર્મ કરવી જોઈએ, બરાબર. એટલે જેટલું હોમવર્ક છે બધું કરી નાખવાનું. રાત્રે જાગવું પડે, જાગી લેવાનું, કોઈ ઇશ્યુ નથી, પણ જેટલું આપણને વર્ક સોંપેલું છે એટલું વર્ક થઈ જવું જોઈએ. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.